સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડીસા ફટાકડા ફેક્ટરીની આગની ઘટનાને લઈ ગ્રામ્ય એલસીબી અને એસઓજીએ ફટાકડાની ફેક્ટરીઓમાં હાથ ધર્યું ચેકિંગ। ડીસામાં ફટાકડા ફેક્ટરીમાં આગની દુઃખદ ઘટનામાં 21 લોકોના જીવ હોમાયા અને આ ઘટનાના પડઘા સમગ્ર રાજ્યમાં પડ્યા છે। ત્યારે વાત કરીએ અમદાવાદ ગ્રામ્યના વાંચ અને હીરાપુર ગામ, જ્યાં ફટાકડાની ફેક્ટરીઓ અને ગોડાઉન આવેલ છે। આ ઘટના બાદ પોલીસ સફાળી જાગી અને અમદાવાદ ગ્રામ્ય એલસીબી અને એસઓજી દ્વારા આ ગામમાં આવેલ ફટાકડાની ફેક્ટરી પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યો હતો। એલસીબી અને એસઓજી અધિકારીઓ અને કર્મીઓની ટીમ વિવિધ ફેક્ટરી અને ગોડાઉન પર પહોંચી હતી, જ્યાં તેમના એક્સક્લુઝિવના લાયસન્સ, જથ્થા તેમજ શ્રમિકોની માહિતી મેળવી હતી। અત્રે જણાવવાનું કે 31 માર્ચના રોજ એક્સક્લુઝિવ લાયસન્સ પૂર્ણ થતા હોય છે, જેથી તે જ્યાં સુધી રિન્યૂ ન થાય ત્યાં સુધી ફેક્ટરી બંધ કરી દેવામાં આવે છે। લાયસન્સ જિલ્લા કલેક્ટર દ્વારા આપવામાં આવે છે। આશરે 38 યુનિટ ઉપર પોલીસ ટીમ દ્વારા તમામ ઝીણી બાબતોને ધ્યાનમાં લઈ તપાસ હાથ ધરવામાં આવી હતી। આ ઉપરાંત જો કોઈ ખામી કે કસૂરવાર સાબિત થશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું જાણવા મળ્યું હતું। રિપોર્ટર સંજીવ રાજપૂત। અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં કુલ 75 જેટલા ફટાકડાના ઉત્પાદન, સંગ્રહ અને વેચાણના લાયસન્સ ધારકો આવેલા છે। માન્ય આઈજી સર અને એસપી સરની સૂચનાથી કાલથી એલસીબી, એસઓજી અને લોકલ પોલીસની ટીમ દ્વારા આ તમામ લાયસન્સ ધારકોનું સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે। આ અગાઉ પણ સમયાંતરે તેમનું ચેકિંગ હાથ ધરવામાં આવેલ હતું અને ગયા વર્ષે 2024ના વર્ષમાં આશરે વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનના તમામ લાયસન્સ ધારકો, કણબા અને અસલાલીના લાયસન્સ ધારકોને ચેક કરીને 5 જેટલા અલગ અલગ ગુનાઓ, જેમાં બાળમજૂરી, ઇલીગલ સ્ટોરેજ અને ઇલીગલ મેન્યુફેક્ચરિંગના ગુનાઓનો સમાવેશ થાય છે, તે દાખલ કરીને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી। આ સિવાય જે લાયસન્સ ધારકો નિયમોનું પાલન નથી કરતા તેના લાયસન્સ રદ કરવા અને તેના અભિપ્રાય નેગેટિવ આપવા સુધીની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવેલ છે। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।